નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ધોરણ 9માં આપણે પાઠ 8મો ભારતનું રાજ્ય બંધારણ, ઘડતર અને લક્ષણો એની ચર્ચા આપણે કરીએ છીએ. તો આગલા તાસમાં આપણે બંધારણ એટલે શું, બંધારણનો અર્થ, બંધારણના ઘડતરની પ્રક્રિયા, બંધારણના આધારસ્તંભો, આમુખનું મહત્ત્વ, આ બધા મુદ્દાઓ વિશે આપણે સમજીએ. હવે આપણે આમુખના આધારસ્તંભો, ભારતનું બંધારણનું હાર્દ અથવા અર્ક એટલે આમુખ. તો આમુખના મુખ્ય આધારસ્તંભો ક્યાં ક્યાં છે એના વિશે આપણે સમજ મેળવવાનો પ્રયત્ન કરીએ. તો ભારતીય બંધારણના આમુખમાં વ્યક્ત થયેલા આધારરૂપ શબ્દો જેવા કે અમે ભારતના લોકો, સાર્વભૌમ, સમાજવાદી, બિન સાંપ્રદાયિક, લોકશાહી, પ્રજાસત્તાક, બંધુતા, ન્યાય, સમાનતા, સ્વાતંત્ર્ય, રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા વગેરે જે મુખ્ય આધારસ્તંભો છે, જેમાંથી મહત્ત્વના જે આમુખના આધારસ્તંભો છે એના વિશે આપણે ચર્ચા કરીએ. તો સૌપ્રથમ લોકશાહી. ભારતીય બંધારણની સૌથી મોટી કોઈ વિશેષતા હોય તો તે છે લોકશાહી. તો લોકશાહી એટલે શું? ભારતના બંધારણમાં ભારતના લોકોને આખરી સાર્વભૌમ સત્તા આપવામાં આવી છે. ભારતની પ્રજાને બધી જ સત્તા આપવામાં આવી છે, જેને ડેમોક્રેસી એટલે કે લોકશાહી તરીકે ઓળખવામાં આવે છે. ડેમોક્રેસી એ ગ્રીક શબ્દ છે. ડેમો એટલે લોકો અને ક્રોસ એટલે સત્તા, એમાંથી આ શબ્દ ઉતરી આવ્યો છે. એટલે કે ભારતીય બંધારણ બધી જ સત્તા ભારતના લોકોના હાથમાં હોય છે. રાજ્ય સત્તા, તમામ પ્રકારની રાજ્ય સત્તા એ લોકોના હાથમાં હોય છે. એટલે કે લોકો વડે અને લોકો માટે ચાલતું શાસન એટલે લોકશાહી. તો ભારતીય સમાજમાં છેક ગ્રામ પંચાયતથી શરૂ કરીને ગ્રામ પંચાયતના સભ્યો, જુદી જુદી કમિટીઓના સભ્યો, સરપંચ, ઉપસરપંચ, ત્યાંથી શરૂ કરીને તાલુકા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના પ્રમુખ, ત્યાંથી આગળ વધીને નગરપાલિકાના નગરસેવકો, જિલ્લા પંચાયતોથી આગળ જોઈએ તો રાજ્ય, મુખ્યમંત્રી, જુદા જુદા ખાતાના પ્રધાનો અને છેલ્લે પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ. આ કોઈ પણ હોદ્દા ઉપર જવા માટે ચૂંટણીમાં એને જીતવું પડે છે અને ચૂંટણીમાં જીતવા માટે બધી જ સત્તા લોકોના હાથમાં છે. કોને સત્તા ઉપર રાખવો, કોને સત્તા પરથી ખસેડી નાખવો, આ બધી જ સત્તા લોકોના હાથમાં છે. એટલે કે ભારતીય બંધારણે ભારતના લોકોને તમામ સત્તાઓ આપવામાં આવી છે અને તેથી જ આપણે લોકશાહી રાષ્ટ્ર છીએ. તો ભારતના બંધારણનું જે આમુખ છે એમાંનો એક મહત્ત્વનો આધારસ્તંભ એટલે લોકશાહી. આપણા દેશમાં આપણે જાણીએ છીએ કે કોઈ પણ શાસન સત્તા એ વંશ પરંપરાગત નથી. એટલે કે કોઈ રાજાનો છોકરો રાજા થાય. પ્રાચીન સમયમાં જ્યારે આપણા દેશમાં રાજાશાહી હતી ત્યારે એવું બનતું હતું કે જે વંશ શાસન ઉપર હોય એની પેઢી દર પેઢી એ શાસન સત્તા ચાલતી હતી. પરંતુ અત્યારે આપણા દેશના બંધારણમાં લોકો વડે ચૂંટાયેલા પ્રતિનિધિઓ, એટલે કે આપણા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ કોઈ ઊંચે પોસ્ટ ઉપર જાય છે, સરખું કામ કરે તો ફરી પાછી એને સત્તા મળે છે અને જો લોકો એટલે કે પ્રજા ધારે તો એને સત્તા પરથી ઉખાડી પણ નાખે છે. તો લોકશાહી એટલે લોકો વડે અને લોકો માટેનું શાસન.
તો આપણા બંધારણના આમુખનો મુખ્ય આધારસ્તંભ એટલે લોકશાહી. બીજી બાબતની વાત કરીએ એ પહેલાં લોકો મત દ્વારા ચૂંટાય છે. કોઈ પણ સત્તા ઉપર આવનાર વ્યક્તિ લોકોના મતથી જ એ સત્તા પ્રાપ્ત કરે છે. આપણા દેશમાં સાર્વત્રિક પુખ્ત વય મત અધિકાર છે. 18 વર્ષથી તેથી મોટી ઉંમરનો કોઈ પણ નાગરિક એ મત આપી શકે છે. ત્યારે એમાં કોઈ પણ જાતના ભેદભાવ કર્યા વિના મત આપવાનો અધિકાર છે અને તેને સત્તા ઉપર બેસાડી શકીએ છીએ. બીજો મુખ્ય આધારસ્તંભ એટલે કે સમાજવાદી. ઈસવીસન 1976ના બંધારણના 42માં સુધારા કરવામાં આવ્યો અને એમાં સમાજવાદી શબ્દ ઉમેરવામાં આવ્યો. તો સામાજિક ક્રાંતિ દ્વારા સામાજિક અને આર્થિક ન્યાય અને સમાનતા પ્રાપ્ત થાય અને તેના દ્વારા કલ્યાણ રાજ્ય સ્થપાય એવો પ્રયત્ન ભારતીય બંધારણમાં કરવામાં આવ્યો છે અને એટલા માટે જ આપણે સમાજવાદી શબ્દને ઉમેર્યો છે. તો સમાજવાદી એટલે શું? તો સમાજવાદી સમાજ રચનામાં રાષ્ટ્રીય સંબંધોનું જે રાષ્ટ્રીય સંસાધનો છે તો એ રાષ્ટ્રીય સંસાધનોનું ન્યાયયુક્ત વહેંચણી થાય, બધાને સરખો ન્યાય મળે. ઉત્પાદન અને વિતરણની વ્યવસ્થા રાજ્ય હસ્તક હોય છે. રાજ્યમાં વિવિધ વિસ્તારો અને વ્યવસાયોમાં કાર્ય કરતા લોકો વચ્ચે આવકની અસમાનતા ઓછી કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. એટલે કે ગરીબ વધારે ગરીબ ન બનતો જાય અને ધનિક વધારે ધનિક ન બને એ માટે ધનિકો ઉપર ટેક્સ નાખવામાં આવે છે અને ગરીબના લોકોને સબસિડી કે શિષ્યવૃત્તિઓ કે જુદી જુદી રીતે એને લાભ આપવામાં આવે છે અને આ રીતે સમાજનું સંતુલન જળવાઈ રહે એવા પ્રયત્નો કરવામાં આવે છે. આમુખનો ત્રીજો અને મહત્વનો આધારસ્તંભ એટલે બિન સાંપ્રદાયિકતા. તો બિન સાંપ્રદાયિક શબ્દ આપણે બધાએ સાંભળ્યો છે કે આપણો ભારત દેશ એવો છે કે ભારત દેશમાં ક્યારેય ક્યાંય એવું નથી લખવામાં આવ્યું કે ભારતનો મુખ્ય ધર્મ હિન્દુ છે કે મુસ્લિમ છે કે ઈસાઈ કે ખ્રિસ્તી. આપણે બિન સાંપ્રદાયિકતામાં માનીએ છીએ. આપણે સર્વધર્મ સંભાવની નીતિ અપનાવી છે કે દરેક ધર્મને આપણે અપનાવ્યા છે. એની સારી સારી બાબતો આપણે મેળવીએ છીએ, આપણી સારી બાબતો બીજા ધર્મના લોકો મેળવે છે. પરંતુ ઈસવીસન 1976ના 42માં બંધારણીય સુધારામાં બિન સાંપ્રદાયિક શબ્દ ઉમેરી અને ભારત રાષ્ટ્રને ધર્મનિરપેક્ષ કે બિન સાંપ્રદાયિક રાજ્ય તરીકે જાહેર કર્યું છે. એટલે કે ભારતમાં રહેતો કોઈ પણ નાગરિક કોઈ પણ ધર્મ અપનાવી શકે છે. કોઈ પણ જાતની ધાક ધમકી કે બળજબરીથી કોઈ પણ ધર્મનું પાલન ફરજિયાતપણે કરાવી શકાતું નથી. સાથે સાથે કોઈ પણ વ્યક્તિની ઈચ્છા મરજી અનુસાર એક ધર્મમાંથી બીજા ધર્મમાં સ્વેચ્છાએ એટલે કે સ્વૈચ્છિક પરિવર્તન પણ કરી શકે છે. એટલે કે ભારત બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર છે. સર્વધર્મ સમદ્રષ્ટિ અને સર્વધર્મ સમભાવ એ આપણા દેશની લોકશાહીનું એક અનિવાર્ય લક્ષણ છે. ભારતના કોઈ પણ નાગરિકે કોઈ પણ ધર્મના નીતિ નિયમો, રીત રિવાજો, આચાર વિચાર, વાણી, વર્તન, તહેવારો, ઉત્સવો, મૂલ્યો આ બધું એ પોતપોતાની રીતે ઉજવી શકે છે. એક ધર્મમાંથી બીજા ધર્મમાં પણ સ્વેચ્છાએ જઈ શકે છે. પરંતુ ફરજિયાત ધર્મ પરિવર્તન કરાવી શકાતું નથી. એટલે કે આપણે કોઈ ધર્મ સંપ્રદાયમાં માનવાવાળા નથી. કોઈ પણ ધર્મ કે સંપ્રદાય અપનાવી શકીએ છીએ. એક ધર્મમાંથી બીજા ધર્મમાં પણ આપણે જઈ શકીએ છીએ. એટલે આપણે બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર છીએ. ત્રીજો મહત્વનો મુદ્દો એટલે કે બિન સાંપ્રદાયિકતા. પ્રથમ આમુખનું આધારસ્તંભ એટલે કે લોકશાહી, બીજું સમાજવાદી અને ત્રીજું બિન સાંપ્રદાયિક. તો આ મહત્વના આમુખના 3 આધારસ્તંભો છે.
અને જેના આધારે આપણું ભારતીય બંધારણ વિશ્વમાં ટોચનું બંધારણ ગણાય છે. હવે આપણે આપણા બંધારણની અંદર ઘણી બધી એવી વિશેષતાઓ છે જેને બંધારણના લક્ષણો કહેવામાં આવે છે. તો ભારતીય બંધારણના મુખ્ય લક્ષણો ક્યાં ક્યાં છે? ઘણી વખત તમને પરીક્ષામાં પ્રશ્ન પણ પૂછાશે કે ભારતીય બંધારણના લક્ષણો જણાવી કોઈ પણ 2 વિશે ટૂંકમાં સમજાવો. તો આપણા બંધારણના લક્ષણો સારી બાબતો કઈ કઈ છે? તો આપણે બધા જાણીએ છીએ, આગલા તાસમાં તમે ભણી ગયા કે 26મી જાન્યુઆરી 1950ના રોજ ભારતનું બંધારણ અસ્તિત્વમાં આવ્યું, એટલે કે અમલમાં આવ્યું. અને આ દિવસને આપણે અમર કરવા માટે વિશ્વમાં, એટલે કે સમગ્ર ભારત દેશમાં 26મી જાન્યુઆરીનો દિવસ પ્રજાસત્તાક દિન તરીકે આપણે ઉજવીએ છીએ. અને આ પ્રજાસત્તાક દિનના દિવસે દિલ્હીના લાલ કિલ્લા પરથી ભારતના વડાપ્રધાન રાષ્ટ્રધ્વજ ફરકાવે છે અને દેશને સંબોધન કરે છે. દેશની 3 પાંખોના લશ્કરો અને સાથે લશ્કરી કવાયત પણ તેમાં રાખવામાં આવે છે. અને એટલો બધો ભવ્ય કાર્યક્રમ દર વર્ષે ઉજવવામાં આવે છે, કારણ કે આપણે જે દિવસે પ્રજાસત્તાક બન્યા, પ્રજાના હાથમાં શાસન આવ્યું. એ પહેલાં આપણે જાણીએ છીએ કે આપણા દેશમાં શાસન અંગ્રેજોના હાથમાં હતું. તો આપણા બંધારણના વિશિષ્ટ લક્ષણો ક્યાં ક્યાં છે, એટલે કે મૂળભૂત લક્ષણો ક્યાં ક્યાં છે? તો સૌપ્રથમ પહેલું, લિખિત દસ્તાવેજ. ખાસ યાદ રાખજો, મુખ્ય લક્ષણોમાં પહેલું લિખિત દસ્તાવેજ, બીજું બંધારણનું કદ, ત્રીજું એક જ નાગરિકત્વ, ચોથું લક્ષણ મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર, અને ચોથું લક્ષણ, ત્યાર પછી 5મું લક્ષણ કટોકટી વેળા એકતંત્રી વ્યવસ્થા, અને 6થું લક્ષણ દ્વિગૃહી પ્રથા, 7મું લક્ષણ સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકતંત્રી ન્યાયતંત્ર, અને 8મું બંધારણમાં સુધારો, 9મું સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર, 10મું ધર્મ નિરપેક્ષતા, 11મું અદાલતની સમીક્ષા, અને 12મું મૂળભૂત હકો અને ફરજો. આપણા બંધારણનું 13મું લક્ષણ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, અને છેલ્લે 14મું લક્ષણ પછાત વર્ગો અને આદિજાતિ માટેની જોગવાઈ. તો આવા 14 જેટલા લક્ષણો અહીં આપવામાં આવ્યા છે. એમાંથી પહેલું લક્ષણની આપણે જો વાત કરીએ તો લિખિત દસ્તાવેજ. આપણું બંધારણ વિશ્વનું સૌથી મોટું લિખિત દસ્તાવેજ છે. બ્રિટન અને ઇઝરાયલને, આ બંને દેશને અપવાદ એટલે કે બાદ કરીએ, આ બંને દેશોએ લિખિત સ્વરૂપ બંધારણનું અપનાવ્યું નથી. બાકી મોટાભાગના વિશ્વના દેશોના બંધારણો લેખિત સ્વરૂપમાં છે. એમાં લોકશાહી દેશોમાં ભારત સૌથી મોટું લિખિત બંધારણ ધરાવતો દસ્તાવેજ છે. ભારતની સામાજિક, ભૌગોલિક, બહુવિધ પરિસ્થિતિ અને પૂર્વ ઇતિહાસને ધ્યાનમાં લઈને બંધારણ સભાએ બંધારણને લિખિત સ્વરૂપ આપવાનું યોગ્ય ગણ્યું છે. સૌથી મોટું બંધારણ છે. હવે બીજું લક્ષણ છે બંધારણનું કદ. તો ભારતનું બંધારણ લગભગ 22 જેટલા ભાગોમાં વહેંચવામાં આવ્યું છે. મુખ્ય પરિચ્છેદો એટલે કે ભાગો 22 જેટલા છે. 395 જેટલા અનુચ્છેદો એટલે કે આર્ટિકલ્સ છે, અને 8 જેટલા પરિશિષ્ટો હતા. અત્યારે હાલમાં એમાં વધારો થયો છે, એટલે કે 12 જેટલા પરિશિષ્ટો ભારતીય બંધારણમાં કરવામાં આવ્યા છે. આપણું બંધારણ દુનિયાનું અન્ય બંધારણો કરતાં લાંબુ, વિસ્તૃત અને વિશદપૂર્ણ બંધારણ બન્યું છે. તો ભારતનું બંધારણ લિખિત દસ્તાવેજ, બીજું બંધારણનું કદ. તો મોટું બંધારણ, વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ કોઈ પાસે હોય તો તે આપણા દેશ પાસે છે. કારણ કે આપણા દેશના બંધારણના ઘડવૈયા હોય, વિશ્વના ઘણા બધા દેશોના બંધારણોનો અભ્યાસ કર્યો, એની સારી બાબતો લીધી, અને પછી આપણા દેશના બંધારણની રચના અથવા
ઘડતર થયું છે. આપણા ભારતના બંધારણનું ત્રીજું મહત્ત્વનું લક્ષણ એટલે એક જ નાગરિકત્વ. ખાસ યાદ રાખજો દોસ્તો, લોકશાહી દેશો, અમેરિકા પણ લોકશાહી દેશ છે, પરંતુ તેને યુનાઇટેડ સ્ટેટ્સનું એક નાગરિકત્વ અને જે તે રાજ્યમાં તે રહે છે ત્યાંનું નાગરિકત્વ અલગ આપવામાં આવે છે, એટલે કે બેવડું નાગરિકત્વ ત્યાં ધરાવવામાં આવે છે. પરંતુ ભારતનો કોઈ પણ વ્યક્તિ ભારતના કોઈ પણ ખૂણે રહેતો હોય, ગમે તે રાજ્યમાં રહેતો હોય, ગમે તે પ્રદેશમાં રહેતો હોય, પરંતુ એ ભારતીય જ ગણાય છે. એટલે કે આપણું નાગરિકત્વ ભારતીય, આપણી રાષ્ટ્રીયતા એ ભારતીય છે. અમેરિકામાં બેવડું નાગરિકત્વ ધરાવે છે, જ્યારે આપણે અહીંયા એક જ નાગરિકત્વ ધરાવીએ છીએ. આપણે કોઈ પણ ગુજરાતમાં રહેતા હોય કે મધ્યપ્રદેશમાં રહેતા હોય કે યુપી, પરંતુ આપણે ભારતીય ગણાય છીએ. એટલે કે ભારતના દરેક વ્યક્તિને એક જ નાગરિકત્વ આપવામાં આવ્યું છે અને એ ભારતીય નાગરિકત્વ ધરાવે છે. એને રાજ્યનું અલગ નાગરિકત્વ મળતું નથી. ત્યાર પછી ચોથું મહત્ત્વનું લક્ષણ મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર. ભારતના બંધારણમાં ચોથું મહત્ત્વનું લક્ષણ એટલે કે મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર. આપણા બંધારણમાં ક્યાંય સમવાય એટલે કે ફેડરલ શબ્દનો ઉપયોગ થયો નથી, પરંતુ બંધારણ ભારતને રાજ્યોનો સંઘ એટલે કે યુનિયન ઓફ સ્ટેટ્સ તરીકે જ વર્ણવે છે. ભારતને જુદા જુદા રાજ્યોનો સંઘ તરીકે વર્ણવે છે. આમ ભારત સંઘીય રાજ્ય છે, એટલે કે કેન્દ્રીય રાજ્ય છે. ભારતના જુદા જુદા રાજ્યો છે એ એક સંઘ સાથે જોડાયેલા છે, એક કેન્દ્ર સાથે જોડાયેલા છે. અને ભારતમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાઓનું પણ સ્પષ્ટ અને વિશદ વિભાજન કરવામાં આવેલું છે. બંધારણના એવો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કઈ કઈ સત્તાઓ કેન્દ્ર સરકાર ધરાવે છે અને કઈ કઈ સત્તાઓ રાજ્ય સરકારો ધરાવે છે. એટલે કે દેશમાં કયા કામો કેન્દ્ર સરકાર કરશે અને કયા કામો રાજ્ય સરકાર કરશે, જેને સત્તાઓની વહેંચણી તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાનું સ્પષ્ટ અને વિશદ વિભાજન કરવામાં આવ્યું છે, જે માટે 3 યાદીઓ બંધારણમાં મૂકવામાં આવી છે. એક તો કેન્દ્ર યાદી એટલે કે સંઘ યાદી, બીજું રાજ્યોની યાદી અને ત્રીજું સંયુક્ત યાદી. તો સૌપ્રથમ આપણે વાત કરીએ કેન્દ્રની યાદી એટલે કે સંઘ યાદી. ભારત જુદા જુદા રાજ્યોનો સંઘ બનેલો છે, જેને આપણે કેન્દ્ર સરકાર કહીએ છીએ, એટલે કે વડાપ્રધાનની સરકાર, જેનો સર્વોચ્ચ નેતા રાષ્ટ્રપતિ હોય છે. ત્યાર પછી વડાપ્રધાન અને વડાપ્રધાનનું પ્રધાનમંડળ, આ બધાએ મળીને જે કાર્યો કરવાના છે તેને કેન્દ્ર યાદી એટલે કે સંઘ યાદી તરીકે ઓળખવામાં આવે છે, જેમાં 97 જેટલા વિષયો સમાવવામાં આવ્યા છે. કેન્દ્રને 97 જેટલા કાર્યો છે એ કેન્દ્રએ કરવાના હોય છે, જેમાં કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા કેન્દ્ર સરકારની એટલે કે સંઘ સરકારની. સંસદ બનેલી છે, સંસદના 2 ગૃહો હોય છે, એની વાત આપણે આગળ જોઈશું. તો એ સંસદ એ બધી જ સત્તા, કાયદો ઘડવાની સત્તા ધરાવે છે. ત્યાર પછી સંરક્ષણ વિષયક કોઈ પણ બાબતો એ બધી જ સત્તા કેન્દ્ર સરકાર ધરાવે છે. વિદેશી બાબતો, કોઈ પણ વિદેશી વેપાર હોય કે વિદેશી આક્રમણો કે સંધિ કરવાની હોય કે વિદેશી કરાર કરવાનો હોય, વિદેશી ઊંડિયામણ પ્રાપ્ત કરવાનું હોય, વિદેશ વ્યાપાર માટેના કરાર કરવાના હોય, કોઈ સહિયારા, પુલ, રોડ, રસ્તા, રેલવે આવી વસ્તુઓ સ્થાપવાની હોય, ત્યારે જે તે સત્તા કેન્દ્ર સરકારને સોંપવામાં આવી છે. આ ઉપરાંત અણુશક્તિ, નાણું, વીમો, બેન્કિંગ, તાર ટપાલ સેવા, રેલવે જેવા રાષ્ટ્રીય મહત્ત્વ ધરાવતા ક્ષેત્રોમાં બધી જ સત્તા કેન્દ્ર સરકાર ધરાવે છે. બીજી યાદી એટલે કે રાજ્યોની યાદી. કેન્દ્ર સરકાર એટલે કે દિલ્હી સરકાર, વડાપ્રધાને કઈ કયા કાર્ય કરવાના હોય એની વાત આપણે કરી.
હવે રાજ્ય સરકાર, જે તે રાજ્ય સરકાર, દાખલા તરીકે આપણે ગુજરાતમાં રહીએ છીએ તો ગુજરાત રાજ્ય, અત્યારની વર્તમાન સરકાર એટલે કે રૂપાણી સરકાર, એને અને એના પ્રધાનમંડળ, ગવર્નર, એ બધાએ ક્યાં ક્યાં કાર્યો કરવાના હોય છે. તો રાજ્ય સરકારના ભાગે 66 જેટલા વિષયો સમાવવામાં આવ્યા છે. 66 જેટલા કાર્યો છે એ રાજ્ય સરકારે કરવાના હોય છે, જેમના પર કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા રાજ્યોની ધારાસભાઓ એટલે કે વિધાનસભા ગૃહો ધરાવે છે. રાજ્યના કોઈ પણ કાયદા ઘડવાના હોય તો એ ધારાસભાઓ એટલે કે વિધાનસભા જે છે એ ગૃહોએ કાયદા ઘડવાની સત્તા ધરાવે છે. કાયદો અને વ્યવસ્થા જળવાય, શિક્ષણની વ્યવસ્થા, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, કૃષિ, સિંચાઈ, આરોગ્ય, ભૂમિ, રાજ્યોનો આંતરિક વેપાર, વાણિજ્ય વિષયક સેવાઓ. જો કેન્દ્રને લાગે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા ભાંગી પડ્યા છે તો રાજ્યની સંમતિ સાથે કે રાજ્યની મરજી વિરુદ્ધ જઈને કેન્દ્ર તે રાજ્યમાં કેન્દ્રીય અનામત પોલીસ દળો પણ મોકલી શકે છે. ઘણી વખત કટોકટીની સત્તા ઊભી થાય અને રાજ્યમાં કાયદો અને ન્યાયની વ્યવસ્થા ભાંગી પડે, ઘણી વખત નાણાકીય કટોકટી ઊભી થાય, ત્યારે રાષ્ટ્રપતિ શાસન પણ અમુક રાજ્યોમાં લાગુ પાડવામાં આવે છે. જ્યારે બાહ્ય આક્રમણો વખતે રાજ્યની પરિસ્થિતિ નબળી પડે ત્યારે કેન્દ્ર સરકાર લશ્કરી દળ પણ ત્યાં જે તે રાજ્યમાં મોકલી શકે છે. કુદરતી આફતો, આવી બધી જ સમયે રાજ્યની વ્યવસ્થા જાળવવા માટે કેન્દ્ર સરકાર પણ એમાં મદદરૂપ થાય છે. અને ત્યાર પછી ત્રીજો ટોપિક છે સંયુક્ત યાદી. અમુક કાર્યો કેન્દ્ર સરકારે કરવાના હોય છે, જ્યારે અમુક કાર્યો રાજ્ય સરકારે કરવાના હોય છે. પરંતુ અમુક કામો એવા છે કે જે કેન્દ્ર અને રાજ્ય બંનેએ સાથે મળીને કરવાના હોય છે, જેને સંયુક્ત યાદી તરીકે ઓળખવામાં આવે છે. સંયુક્ત યાદીમાં 47 જેટલા વિષયો સમાવવામાં આવ્યા છે, જેમાં કાયદા ઘડવાની સત્તા, દીવાની અને ફોજદારી બાબતો, લગ્ન, છૂટાછેડા, ભરણ પોષણ, શિક્ષણ, પછી પંચવર્ષીય આયોજનો, પંચવર્ષીય યોજનાઓ, વ્યાપારી સંઘો વગેરેને લગતી અનેક બાબતો. આ બધી બાબતોમાં રાજ્ય અને કેન્દ્ર બંનેએ મળીને કાર્ય કરવાના હોય છે, તેથી તેને સંયુક્ત યાદી તરીકે ઓળખવામાં આવે છે. અને ત્રીજું, 3 રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સંયુક્ત યાદી. પરંતુ અમુક વિષયો એવા છે કે રાજ્યની યાદીમાં નથી આવતા, કેન્દ્રની યાદીમાં નથી આવતા અને સંયુક્ત યાદીમાં પણ નથી આવતા. એવી જે સત્તાઓ છે તેને શેષ સત્તાઓ, તમે જે ભાગાકાર કરો અને જે પાછળ શેષ વધે તેને શેષ સત્તાઓ એટલે કે અમુક સત્તાઓની વહેંચણી થઈ નથી, વિભાજન થયું નથી અને જે બાકી રહી ગઈ છે એવી સત્તાઓને શેષ સત્તાઓ તરીકે ઓળખવામાં આવે છે. જે વિષયોમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાની સ્પષ્ટ વહેંચણી થઈ શકી ન હોય તે વિષયોનો સમાવેશ શેષ સત્તાઓમાં કરવામાં આવ્યો છે. આ વધારાના વિષયો કે શેષ સત્તાઓમાં કાયદો ઘડવાની કે તેમાં ફેરફાર કરવાની સંપૂર્ણ સત્તા કેન્દ્ર સરકારને એટલે કે સંસદને છે. ભારતમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે નાણાકીય સાધનોની પણ વહેંચણી કરવામાં આવે છે. હવે નાણાકીય જે સાધનો, આવકના જે સાધનો છે એની પણ સ્પષ્ટ વહેંચણી કરવામાં આવી હોય છે. ઉદાહરણ તરીકે આપણે લઈએ તો આબકારી જકાત, આયાત નિકાસ જકાત, આવકવેરો વગેરે વધુ આવકો આપતા કરવેરા કેન્દ્રને ફાળવવામાં આવ્યા છે, જ્યારે વેચાણ વેરો, મનોરંજન વેરો, મહેસૂલ, શિક્ષણ વેરો જેવી ઓછી આવક ધરાવતા ક્ષેત્રો જે છે, સાધનો છે, એ રાજ્યોને ફાળવવામાં આવ્યા છે. તેથી રાજ્યોએ કેન્દ્ર પાસેથી ગ્રાન્ટ સ્વરૂપે આર્થિક સહાયનો આધાર રાખવો પડે છે. તમે ઘણી વખત એવા શબ્દો સાંભળો છો કે પ્રધાનમંત્રીની ગ્રાન્ટમાંથી ફલાણા બ્રિજ બન્યા કે અમુક ચેક ડેમો બન્યા, રેલવે સ્થપાણી. તો
જે તે રાજ્યને વધારાની આવક માટે એ કેન્દ્ર ઉપર આધાર રાખવો પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ તાસની અંદર આપણે મુખ્ય આધારના આમુખના મુખ્ય આધાર સ્તંભો 3ની જે વાત કરી, ત્યાર પછી બંધારણના મુખ્ય મૂળભૂત લક્ષણો, જેમાં લિખિત દસ્તાવેજ, બંધારણનું કદ, એક જ નાગરિકત્વ અને મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર, આ 4 મુખ્ય લક્ષણો આપણે એનો અભ્યાસ કર્યો. 5મું જે લક્ષણ છે કટોકટી વેળા એકતંત્રી વ્યવસ્થા, ત્યાંથી આપણે આવતા તાસથી એનો અભ્યાસ આગળ વધારીશું. તમે બંધારણના મુખ્ય આધાર સ્તંભો ક્યાં ક્યાં છે અને તેના વિશે માહિતી આપો. આ પ્રશ્ન હોમવર્કની અંદર તૈયાર કરી લેજો. અસ્તુ. જય ભારત.